લાભ પાંચમે વડોદરાના વેપારીઓ વાણિજ્યના સ્થાનક મુખ્ય દ્વાર પર સ્વસ્થ અને ચાંદલા કરીને લક્ષ્મી અને ગણેશજીને પૂજન કરી અર્ચના કર્યું હતું અને લાભ પાંચમના ચોપડા પૂજન કરી વેપારીઓએ પણ વેપારીની શરૂઆત કરી હતી। ભારતીય સંસ્કૃતિમાં વેપાર ધંધા માટે લાભ પાંચમનો વિશેષ મહિમા રહેલો છે, ત્યારે આજે પણ વેપારીઓ દ્વારા ચોપડા પૂજનની પરંપરા જાળવી રાખવામાં આવે છે। લાભ પાંચમનો મૂર્ત પૂજા કરવાથી વ્યાપાર વૃદ્ધિ શુદ્ધિ અને સમૃદ્ધિ થાય છે। ભગવાન લક્ષ્મીજી અને ગણેશજી વિઘ્નનું દૂર કરે છે। જમાનામાં 31 ચોપડા હતા, હાલમાં 5 ચોપડા સાથે અમે લોકો અમારી રીતિ રિવાજ જાળવી રાખ્યો છે। એ જે ચોપડા હોય એમાં બેસતા વર્ષે અમે લોકો મિતિ દોરીએ છીએ અને બેસતા વર્ષે શ્રી લાભ ખાતે જમા અને શ્રી લાભ ખાતે ઉધાર એવી રીતના મિતિ દોરીએ છીએ। આ એક પરંપરા વર્ષોથી મહાજનની જાળવાઈ રાખી છે અને લાભ પાંચમના દિવસે અમે ચોપડામાં અમારા બિલમાં પહેલું બિલ બનાવી અમારા વેપારની શરૂઆત કરીએ છીએ।